વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. તો આ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં નાગરિકોને કેન્સર સામે જાગૃત કરવા માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ રેલી માણસા નગરપાલિકાથી શરૂ થઈ હતી અને જગત નાકા થઈને અલકાપુરી સોસાયટી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. તો રેલી દરમિયાન લોકોમાં કેન્સર વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે પ્લે કાર્ડ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો આ રેલીનું સમાપન માણસા સિવિલ હોસ્પિટલ ખાતે થયું હતું. તો અહીં માણસા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી કેન્સર વિશેની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. તો આ આયોજિત રેલીમાં આંજોલ ગામે આવેલી CHM નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ, પતંજલિ યોગ સમિતિ માણસાના સભ્યો, બ્રહ્મકુમારી સંસ્થાના દીદીઓ, ધારાસભ્ય JS પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ અને નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.